નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઇટોથી 100 થી વધુ આકર્ષણો સાથે તૈયાર થયેલ ગ્લો ગાર્ડન નવસારીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાથે જ ફૂડ અને કાઇટ ફેસ્ટિવલને પણ ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમના આરંભે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી ભારત સરકાર તથા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે નવસારી શહેરના ઐતિહાસિક એવા પ્રથમ અજગરવાલા બાગ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંઈબાબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રંગારંગ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકસિત એનએમસી વેબસાઇટ તથા નાગરિક સુવિધાઓને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટેની એનએમસી કનેક્ટ એપ્લિકેશનના અપગ્રેડેશન, નવસારી હેરિટેજ કોફી ટેબલ બુક, નવસારી હેરિટેજ લિસ્ટિંગ બુક તથા નવસારી મહાનગરપાલિકાની વિકાસ વાટિકાનું પણ માનનીય મંત્રી શ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે આજે અહીંયા ગ્લો ગાર્ડન જે બનાવવામાં આવ્યું છે તે આખા રાજ્યમાં આ ચોથા નંબરનું છે. નવસારી માટે એક વિશેષતા છે, એક એમને ગિફ્ટ છે કે નવસારીના નગરજનો અહીં આવીને પોતાના બાળકો સાથે પણ મજાનો આનંદ માણી શકે. એક ખૂબ સારા વાતાવરણની અંદર અહીં બેસીને એ જ્યારે આ ગાર્ડનમાં બેસશે ત્યારે એક સંતોષની ભાવના પણ એના મનમાં આવશે. વિકસિત ભારતમાં નવસારીનું પણ યોગદાન એ આપણને દેખાય છે. હું સૌ પદાધિકારીઓ અને કલેક્ટરશ્રી તથા કમિશનરશ્રી મહાનગરપાલિકા એમણે જે રીતે ખૂબ સમયબદ્ધ રીતે આનું આયોજન કરીને ખૂબ ઝડપમાં ખૂબ સુંદર આયોજન કર્યું છે. એના માટે સૌને બધું નવસારીના સૌ નગરજનોને પણ અભિનંદન આપું છું કે એમને આ એક સરસ ગાર્ડન પણ મળ્યું છે અને એમના યોગદાનને કારણે આ ઝડપમાં નિર્માણ થવું પણ શક્ય બન્યું છે. આની જાળવણી કરવી એ પણ બધા જ નાગરિકોની ફરજ છે અને કોઈ નુકસાન ન થાય એની પણ ચિંતા કરવી. તો એના કારણે વધુ લાંબો સમય સુધી આ સેવા એમને પ્રાપ્ત થઈ શકશે. ફરીથી આપણે નવસારીના નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન. બહુ જ ફાઇન, રિયલી બહુ ફાઇન. મારા છોકરા માટે સ્પેશિયલ હું અહીંયા આવી છું તો એટલું ફાઇન લાગતું છે. એન્જોયમેન્ટ કરીએ છીએ અમે લોકો 2 જણા. मैं ये फर्स्ट बार આવ્યો છું, પહેલી વાર બાળકોને લઈને આવ્યો છું. આ ગાર્ડન જોઈને ખૂબ આનંદ આવ્યો છે ને બધું ફરવાનું બહુ મસ્ત છે. લાઇટિંગ બધું જોવાનું બહુ ઘણું સારું લાગ્યું, સુંદર લાગ્યું ને ઘણી મજા આવે છે જોવાનું બધું.
ના પહેલાં કરતાં ઘણો તફાવત છે. ઘણું સુંદર છે પહેલાં કરતાં. આ ગાર્ડનમાં આવ્યા છીએ. સીઆર પાટીલ સરના હસ્તક ઉદઘાટન થયું છે અને એમનું અમે દિલથી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને નવસારીના છોકરાઓ પ્રત્યે લક્ષ્ય રાખી એમને જે નવસારીનું અપડેટ આપ્યું છે નવું લો ગાર્ડનનું ને ખરેખર અમે દિલથી અમે એનો આભાર માનીએ છીએ. આવું નવું નવસારી મહાનગરપાલિકાને વધારે અપડેટ થાય તો માનીએ છીએ. બાળકો માટે ખરેખર પ્રવૃત્તિની એમને જે મોટું બધું આ જે બધું મૂક્યું છે બરાબર એના કરતાં બી એના માટે જે હિચકો આ તે વધારે જે નવું બધું અપડેટ કર્યું છે એનાથી છોકરાઓ વધારે ને વધારે ખુશ થયા છે ને હજી કંઈક નવી વસ્તુ અંદર અપડેટ કરે એવી અમારી મનથી ઈચ્છા છે. તો આગળ ને આગળ આ પ્રવૃત્તિ આપતા રહેજો તો અમે એમનો આભાર માનીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.